ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ભરપૂર વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદના પ્રમાણમાં વધારો થશે। 15 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે। 18 અને 19 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી છે। 23 ઓગસ્ટ બાદ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે। જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ રાજ્યના અન્ય ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9-10 ઓગસ્ટથી વરસાદ વધવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ મજબૂત સિસ્ટમ બંગાળ સાગરની કે અરબ સાગરની નથી। ઉત્તર કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।